અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ઉતારિયા ગામમાં છેલ્લા 7 વર્ષથી મોબાઈલ ટાવર અને નેટવર્કની ગંભીર સમસ્યાના કારણે ગ્રામજનોનું જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે। ડિજિટલ યુગમાં સરકારની મોટાભાગની સેવાઓ ઓનલાઈન થઈ ગઈ હોવા છતાં ગામમાં એક પણ મોબાઈલ કંપનીનો ટાવર ઉપલબ્ધ ન હોવાથી સરકારી કામગીરી, બેન્કિંગ સેવાઓ અને સામાન્ય નાગરિકોના રોજિંદા કામોમાં અવરોધ ઊભા થાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં નબળા નેટવર્કના કારણે બેંકમાં ડિજિટલ ખાતા ખોલવા, ઓનલાઈન એન્ટ્રી કરવી, સરકારી પોર્ટલ પર કામગીરી કરવી અને અન્ય ઓનલાઈન સેવાઓ આપવામાં સતત વિલંબ થાય છે। ગ્રાહકોને લાંબો સમય રાહ જોવી પડે છે। ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસ, બાલ સેવા સમિતિ સહિતની અનેક સંસ્થાઓ ડિજિટલ માધ્યમથી કામગીરી કરે છે, પરંતુ નેટવર્કના અભાવે કામગીરીમાં અસર થાય છે। ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક સાથે જોડાયેલા કર્મચારીએ જણાવ્યું કે વિભાગની તમામ સેવાઓ ઓનલાઈન છે, પરંતુ ગામમાં નેટવર્ક ન મળતા તેમને પાસબુકો, દસ્તાવેજો અને અન્ય રેકોર્ડ લઈને ગામની બહાર ધોલેરા તરફ મંદિર નજીક થઈને ઓનલાઈન કામગીરી કરવી પડે છે। ઉપરથી અધિકારીઓ દ્વારા સમયસર કામગીરી પૂર્ણ કરવાની સૂચનાઓ મળતી હોવા છતાં નેટવર્કના અભાવે મુશ્કેલીઓ પડે છે। ગામમાં નેટવર્કની સ્થિતિ એટલી ગંભીર છે કે જીઆઈડીસી બેંકના કેટલાક કર્મચારીઓ પોતાના મોબાઈલ ફોનને ઓફિસની બહાર થેલીમાં લટકાવી રાખે છે, જેથી થોડું નેટવર્ક આવે તો કોલ કે મેસેજની જાણ થઈ શકે। સૌથી ગંભીર વાત એ છે કે ગામમાં કોઈ ઇમરજન્સી આવે, જેમ કે કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડે, અકસ્માત થાય અથવા ડિલિવરીનો કેસ હોય, ત્યારે પણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને ફોન કરવો મુશ્કેલ બની જાય છે। ગ્રામજનોએ જણાવ્યું કે ડિજિટલ ભારતના યુગમાં મોબાઈલ નેટવર્ક જેવી મૂળભૂત સુવિધાનો અભાવ ગામના વિકાસમાં સૌથી મોટો અવરોધ બની ગયો છે। મોરી ભીમજીભાઈ પ્રભાતસિંહભાઈ, સરપંચ પતિ ઓતારિયા। તમારી શું સમસ્યા છે અત્યારે? અહીંયા એક પણ ટાવર આવતો નથી। મોબાઈલનો વોડાફોન નથી આવતો, જીઓ નથી આવતો, આઈડિયા, એરટેલ એક કઈ ટાવર આવતો નથી। અને આ છેલ્લા 5 વર્ષથી આ સમસ્યા છે। કયું ગામ છે? આ ઓતારિયા, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ। આજુબાજુના ગામમાં છે ટાવર? આજુબાજુના ગોરાસુ ટાવર છે, પણ અહીંયા ફ્રીક્વન્સી આવતી નથી। ગોરાસુ કેટલા કિલોમીટર? અહીંથી 2 કિલોમીટર। ધોલેરા? ધોલેરા અહીંથી 10 કિલોમીટર થાય, સીધું 5 કિલોમીટર। ઓતરિયામાં ટાવર છે પણ એનો કોઈ ફ્રીક્વન્સી વધારે નથી। ઓતરિયામાં ટાવર જ નથી। ગોરાસુ? હા, બરાબર। તમારે વાતચીત કરવી હોય તો બસ સ્ટેન્ડ જવું પડે। આ પરિસ્થિતિ છે। ઓનલાઈન લાભ લેવા હોય તો કનેક્ટિવિટી આવતી નથી, એટલે કોઈ ફોર્મ ભરાતા નથી। એવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે। મારું નામ દેવજીભાઈ અરજીભાઈ કાકડિયા, ઓતારિયા ગામ। શું આપની સમસ્યા છે? અમારી સમસ્યા ઘણી મોટી છે સાહેબ। અહીંયા પેલા અમારે હથના બધા કાર્ડ હતા અને ફર્સ્ટ ક્લાસ ટાવર આવતો હતો। પછી જીઓ વાળાએ જાહેરાત કરી 1500 તમને ફોન આપશું। આખા ગામે લીધા, ફર્સ્ટ ક્લાસ ટાવર આવતો હતો અને એ ફોન લઈ લીધા એટલે એને પૈસા મળી ગયા અને અમારું થયું ઠપ, બધાના કપાઈ ગયા। ટાવર આવતા જ નથી। ઓલા આવતા તો એ ગયા। ટાવર ન આવવાથી શું શું સમસ્યા? અમારે ઘણી સમસ્યા છે। કોઈને અમારે ઇમરજન્સી હોય તો ફોન લાગતા જ નથી। બહારથી કોકનો ફોન આવ્યો, રિંગ વાગે, વાત કરો તો કપી જાય। બેંકનું કામકાજ થતું નથી। સરકારી કામકાજ હોય ઓનલાઈન તો પંચાયતે ઓલી આવતી નથી કનેક્ટિવિટી। ના લોસા છે, ના જઈને પાસ આવવું પડે। હવે શું તમે કહેવા માંગો? એ બધું હરખું કરી દેવાની અમારી ઈચ્છા છે, જો કરી દે તો ફોન વાળા। ઇમરજન્સી તમારા અમારા ગામમાં કોઈ બીમાર હોય, અમારે 108 માં ફોન કરવો હોય તો ફોન તાત્કાલિક લાગતો નથી। આ ઘરેથી દોડી અને આમ બહાર ગામની બહાર જવી ને તારે ફોન લાગે। એટલી વારમાં માણસ અહીં મરી જાય। આ પ્રોબ્લેમ મોટો છે। મારું નામ પટેલ રમણભાઈ બાબુભાઈ, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ઓતારિયા। અમારે અત્યારે હાલમાં ડિપાર્ટમેન્ટે તમામ સેવાઓ ઓનલાઈન કરી નાખેલ છે અને અમારા ગામની અંદર એક પણ કંપનીનો ટાવર ઉપલબ્ધ નથી, જેના કારણે મારે મારું રેકોર્ડ અને મારું દફતર, મારી પાસબુકો આ બધું લઈ ગામની બહાર ધોલેરા સાઈડ જ્યાં મંદિર આવેલું છે ત્યાં સાઈડે બેસી અને ઓનલાઈન કામ કરવું પડે છે। ઘેર બેઠા મારે એક પણ કામ ઓનલાઈન એન્ટ્રી થતી નથી અને ડિપાર્ટમેન્ટના મારા જે સાહેબો છે એના ઉપરથી ફોન આવ્યા કરે છે, આ કામો તમે ઝડપથી કરો, ઝડપથી કરો। આઈપીબીપીની નવી યોજનાઓ બધી ઘણી નીકળી છે, વીમાનું કામો ખૂબ નીકળ્યા છે ડિપાર્ટમેન્ટ દ્વારા,
પણ અહીંયા ગામની અંદર મારે મેં કીધું કોઈ કામ થશે નહીં, કારણ કે ટાવર આવતો નથી. હું ગામની બહાર લોકોને લઈ જાઉં તો ગામમાં મારી પાસે કોઈ આવવા તૈયાર નથી કે બહાર અમે કેમ આવીએ ભાઈ. એટલે આવા પ્રશ્નો ઉભા થયા છે અને નેટવર્કનો બહુ મોટો ઇસ્યુ છે ઓતારિયા મોજા, તાલુકો ધોલેરા અને જિલ્લો અમદાવાદ. જય હિન્દ, જય ભારત. મારું નામ સામતસિંહભાઈ દીપસિંહભાઈ ઉમટ. હું આ ઓતરિયા ગામનો ચેરમેન છું અને ધોલેરા બાળ સેવા સમિતિનો પ્રમુખ છું. અહીંયા અમારે ખાસ તો ખેડૂને બહારથી કંઈ કામ હોય મંડળીમાં બિલકુલ નેટવર્ક આવતું નથી તો કોઈ પણ કામ થતું નથી. બીજું સંસ્થામાં અમારે લગભગ 300 વિદ્યાર્થી છે તો એના વાલીનો સંપર્ક છોકરીઓ પણ છે અને છોકરાઓ પણ છે. તો એના વાલીને કંઈ તકલીફ હોય કે છોકરાને કંઈ તકલીફ હોય તો અમારે ગમે ત્યારે ફોન અડધી રાતે પણ કરવા પડે, દિવસે કરવા પડે, તો એનું નેટવર્ક આવતું નથી તો ઘણો બધો પ્રશ્ન ઊભો થાય છે. અને વાલીની પણ અમને વારંવાર પ્રશ્ન કરે છે કે ભાઈ તમે ફોન કેમ ઉપાડતા નથી, તો એના હિસાબે અમારે પણ ગૂંચવાડો ઊભો થાય છે. એટલે અમે ખાસ અમારો આગ્રહ છે કે વહેલી તકે આ ગામમાં ફૂલ સુવિધા અને ફૂલ ટાવર આવે એવી વ્યવસ્થા કરવા અમારી ભલામણ છે. આપણે ઓતારિયા ગામ, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ. હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં એઝ અ ક્લાર્ક તરીકે નોકરી કરું છું. અહીંયા અત્યારે ડિજિટલ યુગ અને ડિજિટલ જમાનામાં અમને ડિજિટલ તરીકે ટેબ્લેટમાં ખાતા ખોલવા, કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ, જેના હિસાબે કોમ્પ્યુટર ચાલુ ન થાય, નેટવર્કનો પ્રોબ્લેમ થાય, તેનો કસ્ટમર હેરાન થાય, એના લીધે આવા બધા ઘણા બધા પ્રશ્નોના હિસાબે આ ડિજિટલ યુગમાં આ નેટવર્ક એક મોટી સમસ્યા છે. છેલ્લા 7 વર્ષથી આ ગામમાં ટાવર અને નેટવર્કના પ્રોબ્લેમ છે. તેના કારણે આ સુધારો લાવવા માટે બહુ ખૂબ જ જરૂરી છે. ગામમાં ઘણા એવા પ્રશ્નો છે કે આ નેટવર્કના હિસાબે સોલ્વ નથી થતા. આ ગામમાં પંચાયત છે, આવડી સંસ્થા છે, જે બાલ સેવા સમિતિ છે, પોસ્ટ ઓફિસ છે. અત્યારે આ ડિજિટલ યુગમાં બધો ડિજિટલ જમાનો થઈ ગયો છે. તેના કારણે આ નેટવર્ક વગર કંઈ પણ સમસ્યા ઉદ્ભવે તો આ સમસ્યાનું કારણ નેટવર્કના હિસાબે કંઈ સોલ્વ નથી થતું. તેના માટે નમ્ર અપીલ છે કે જલ્દીથી જલ્દી અહીંયા આ નેટવર્કની સોલ્યુશન જે છે એ સોલ્વ થાય તેના માટે નમ્ર અપીલ છે. જેડીસી ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા.